15 વર્ષથી પાલેજમાં જૂના અને જાણીતા કોમ્પ્યુટર, લેપટોપ, સીસીટીવી કેમેરા સર્વિસ, પ્રિન્ટર રિપેરિંગ તેમજ નવા અને જૂના કોમ્પ્યુટર લે-વેચ કરનાર. એડમિશન ફોર્મ તેમજ તમામ સરકારી ફોર્મ ઓનલાઈન ભરી આપવામાં આવશે. અંકલેશ્વરમાં રખડતા ઢોરોનો બેફામ ત્રાસ, 3 રસ્તા સર્કલ બન્યું ડેન્જર ઝોન. પાલિકા તંત્ર ઘોર નિંદ્રામાં. સંધ્યાકાળે અંકલેશ્વરના માર્ગો પર ઢોરોનો અડિંગો, મોટા અકસ્માતની રાહ જોતું નગરપાલિકા તંત્ર, લોકમુખે ચર્ચાઓ ઉઠી. ઔદ્યોગિક નગરી અંકલેશ્વરમાં છેલ્લા કેટલાક સમયથી રખડતા ઢોરોનો ત્રાસ અસહ્ય હદે વધી ગયો છે, જેના કારણે સ્થાનિક રહીશો અને વાહન ચાલકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. ખાસ કરીને સંધ્યાકાળે જ્યારે નોકરિયાત વર્ગ અને બજારોમાં લોકોની અવરજવર ટોચ પર હોય છે, ત્યારે જ આ પશુઓ મુખ્ય માર્ગો પર આવીને અડિંગો જમાવી દે છે. શહેરના સૌથી વ્યસ્ત ગણાતા 3 રસ્તા સર્કલ પર જ સાંજના સમયે પશુઓનું મોટું ઝુંડ રસ્તાની મધ્યમાં બેસી જતું હોવાથી ટ્રાફિક વ્યવસ્થા સંપૂર્ણપણે ખોરવાઈ જાય છે. અંધારું થતાં જ રસ્તાની વચ્ચે બેઠેલા આ પશુઓ વાહન ચાલકોને વહેલાસર દેખાતા નથી, જેના કારણે વાહનો સ્લીપ થવાના અને અકસ્માત સર્જાવાના બનાવો રોજિંદા બની ગયા છે. આ પરિસ્થિતિને પગલે રાહદારીઓ અને દ્વિચક્રી વાહન ચાલકોમાં સતત ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. સ્થાનિક નાગરિકોમાં આ મુદ્દે ભારે રોષ વ્યાપી ગયો છે અને લોકો નગરપાલિકાની કામગીરી સામે ગંભીર સવાલો ઉઠાવી રહ્યા છે. તંત્ર દ્વારા અવારનવાર ઢોર પકડવાની માત્ર કાગળ પર જ કે દેખાવ પૂરતી કામગીરી કરવામાં આવતી હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. જનતા સવાલ પૂછી રહી છે કે શું પાલિકા તંત્ર કોઈ મોટી જાનહાનિ કે ગંભીર અકસ્માત સર્જાયા બાદ જ કુંભકર્ણની નિંદ્રામાંથી જાગશે અને કોઈ નક્કર કાર્યવાહી કરશે. સ્થાનિકોની ઉગ્ર માંગ છે કે પાલિકા તંત્ર તાત્કાલિક ધોરણે આ રખડતા ઢોરોને પાંજરે પૂરીને ગૌશાળા કે ડબ્બામાં મોકલે અને રસ્તાઓ ખુલ્લા કરાવે, જેથી નિર્દોષ વાહન ચાલકોના જીવ જોખમમાં મુકાતા બચે. પાલેજ ટાઈમ્સ, ભરૂચ.